लो चाय गरम मासी पकड़वी मच्छी है ना આ લોકો આદિવાસી લોકો આયલા આવે છે અહીંયા આપણે હવે જમી લેશું તો જય સિયારામ મિત્રો. હાલો ભેરું ગામડે. અત્યારે બધા લોકોના મોઢે તમે એવો સુરત ની અંદર ડાયલોગ સાંભળો છો ને તો અત્યારે છે ને હાલો ભેરું ગામડે નથી કરવાનો આપણે, પણ હાલો ક્યાં, હાલો ભેરું ડાંગ. અત્યારે ઉપડી જવાનું છે આપણે ડાંગ જવા માટે. હવે તમને તો ખ્યાલ જ હશે, આપણે તમે વ્લોગ જોતા હશો એટલે ડાંગની અંદર આપણે કઈ જગ્યાએ જતા હોઈએ છીએ. તો એકવાર અંત સુધી બન્યા રહેજો, કેમ કે આપણે અત્યારે જેટલું ટ્રાવેલિંગ કરવાનું છે, કેટલા વ્યક્તિઓ છે, એન્જોયમેન્ટ, ત્યાં જઈએ છીએ તો ત્યાં શું કરશું, જો બધું જ તમને આ વ્લોગની અંદર જાણવા મળશે. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો સબસ્ક્રાઇબ કરી રાખજો. હાલો અત્યારે જો બાર બધા આપણે વેઇટિંગ કરે છે, કેમ કે આપણે તે બધાથી લેટ નીકળવાનું હોય છે. હાલો કોણ કોણ કેટલા વ્યક્તિઓ છે બધું તમને જણાવું છું. તો હાલો પહેલાં અત્યારે આપણે સાવી ઘરેથી નીચે. પછી તો ભાઈ તામાં બધાએ તો ગાડીઓ ખેંચી હો, અને 50 કિલોમીટર સુધી ખેંચી નાખ્યું ને ખેંચીને પછી બધા લીધો આમ તો પોરો ઘડી સાતો પીવી જ પડે. અને આજ તો મારો ડાયલોગ અજયભાઈ બોલી, લો ચાના શોખીને અમૃતનો મોનો હોય લો ચાય ગરમ. પછી તો ભાઈ સા પીને બધા ઘડે ગાડીનું લીવર પકડ્યો, અને પકડ્યું એટલે વાત જવા જોઈએ, ક્યાં ઠેર સુધી ગાડીઓ ખેંચી લીધી. આમ જોવો તમે હો. હવે તો ઠેઠ ગાડીઓ લઈને પોગી ગયા આહવા ડાંગ સુધી. હવે પાછો ઠેઠ પોરો આહવા ડાંગની અંદર ખાધો, કેમ કે અહીંથી લેવાનું તો થોડીક વસ્તુ ખાવા માટેની. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ગોળ લીધો છે, લગભગ બપોરના 12 વાગ્યા છે, અને જો જમવા કરવાની બધી વસ્તુ લઈ લીધી છે, અને વન ભોજન કરવાનું છે. જો બધા આખી ગેંગ છે અમારી, એટલા વ્યક્તિઓ છે. પાછળની સાઈડ થોડાક વ્યક્તિઓ આવે છે, અને હવે અહીંયા જો શાંતિથી કુદરતીમય વાતાવરણની અંદર બેઠા બેઠા ખાવાનું છે. હું તમને બતાવું. એક તો મિત્રો ગાડીમાંથી ઉતર્યા ને, કારના આપણે ઉતરી ગયા છીએ ગાડીમાંથી, અને હવે હાલીને જાવી છે. ઠેલા છે, થોડીક વસ્તુ છે, પાછળની સાઈડ બધા આવે ચાલ્યા આમ દેખાતા હોય તમને, અને આગળની સાઈડ ભૂરાલાલ છે. હવે એ છે ને લઈ જાય છે આગળ ને આગળ, બધા પાછળથી ના પડે. હવે બહુ આગળ નથી જવું, ભૂખ લાગી જ બધાને પાણામાં હાલી નથી શકતા. જો ભૂરાલાલને એમ છે કે હવે બહુ આગળ જઈને બેહવું છે. પણ હવે મિત્રો એક તો એ તમે લોકો પ્રાર્થના કરતા રહેજો કે એક દીપડો બીપડો ત્યાં હારો ભોજન કરવાનું આવી જાય અમારે યારે, નકર લેતા દેતા વગર ના આવી જાવ. આ બધો બધા આગળ જાય, પાછળની સાઈડ બધા ના પડતા આવે છે, અને હું અહીંયા બધાની વચ્ચે વાતો સાંભળું છું. બધાને અમુક ના પડે છે, અમુક હા પડે છે, છતાં આગળ જવું જોઈએ. તો અહીંયા અમુક બેઠા છે. તો ફાઇનલી ત્યારે બહુ આગી જગ્યા નક્કી કરી છે. આપણે બેસ્ટ રહે, બાજુમાં નદી આવેલી જાય, સારી બાજુ જંગલ છે. હવે એક પ્રાર્થના એ કરવાની છે કે હારો દીપડો ખાવા ન આવી જાય, નકર તો હલવાઈ જવું. ના બાજુ આ બધા જો આવે છે પર્યટકો આયલા આઈને લોકલ એટલે બોલો, કેમેરો આવે બોલતા નથી. આ લોકો આદિવાસી લોકો આયલા આવે છે, અહીંયા આપણે હવે જમી લેશું. બીજું કઈ નહીં, હવે કઈ નહીં. હવે વાતાવરણ છે ત્યારે હું હવે બધું આગળ કેવું હરી આ બસ જોવો આપણે હોળ લીધો ને, સરસ મજાની નદી છે, ચોખ્ખું એકદમ પાણી છે. આમ જોવો પાણી જો પોપો લઈને પી લ્યો ને, પોપો ભરીને. હા એમ પાણી એકદમ પીવા એવું ચોખ્ખું પાણી છે. હાવ જો તમને બતાવું. કડક પાણી લો, હે એક નંબર કડક પાણી. વાહ ભાઈ વાહ. ભુરાલાલને નાવાનો વિચાર છે, પણ ખાવું છે એટલે નાતા નથી. 3 વાર નાવાનું અને 1 વાર ખાવાનું, એમ એવો આપણો નિયમ છે. તમારો નિયમ છે એમ? કાંઈ નહીં. તો મિત્રો અત્યારે તો 1 વાર ખાય છે, રાત્રે ખાય છે કે નહીં હું તમને વ્લોગમાં બતાવું, પછી ખબર પડે કઈ રીતનો નિયમ છે. જો અત્યારે આપણે જમી લીધું છે, અને જમવાની ખૂબ જ મજા આવી ગઈ છે. અને આ નદી છે સરસ મજાની, અંદર માછલા છે, માછીમારો પણ જોવા મળે છે. આ જો આ શું કરો છો ભાઈ, માછલી પકડો છો? હે मासी पकड़वी मच्छी है ना, फिर उसका क्या करने का? वो खाएंगे चबाएंगे, वो क्या करेंगे पका के. અહીંયા જો કપલ લોકો
બધા ફોટો શૂટિંગ કરાવે છે અને કેવા પોઝ આપે છે. ઓલા ભુરાલાલ ક્લોથિંગ બ્રાન્ડ વાળા છે. અને અહીંયા જોવો તમે, ત્યાં કેવા હોય ને અહીંયા કેવા હોય. વન ભોજન કરીને આપણે અહીંયાથી નીકળ્યા છીએ. હા. હવે આપણે જવાનું છે આપણા મેન સ્થાનકે, જ્યાં ગુરુજીનો આશ્રમ આવેલો છે. હા, આશ્રમનું નામ છે. સ્વામીનું નામ છે કૃષ્ણ પાંડેજી. હવે એમના આશ્રમ અત્યારે આપણે જવાનું છે. આખું શિબિર કરાવે છે. અને હવે ધ્યાન, યોગ એવું બધું આપણે કરીશું. અને પછી ત્યાંથી આપણે રવાના થઈને પાછા બીજે જગ્યા એક ફરવાના સ્થળ છે. એ સરપ્રાઈઝ જગ્યા છે, એ આ કોઈ નામ નથી દેવું. રેડી? અને આ બાજુ એક બહુ દુઃખની સાથે કેવું પડે છે, આ વ્યક્તિ થોડાક આગળ આગળ હાલે, પાછું વાળો જોતા નથી અને બીવે છે ને હાથ ઊંચા કરે છે. પછી તો બધા પેટ ભરી ભરીને ખાધું ને પાછા અમે નીકળી ગયા આશ્રમ તરફ જવા. ફાઇનલી તમે જોઈ શકો છો, એક બાજુ વ્લોગર તો હતો, સાથે સાથે આ જે કેમેરો તમે જોવો છો ને, કેમેરામેને બનાવી દીધો છે. અને આ બાજુ તમારા લોક લાડીલા ભુરાલાલ. ભુરાલાલ કઈ કહેવા માંગો છો? ના જય હરિ ઓમ, ઓમ શાંતિ. વાહ. અને આ બાજુ આ બધા છે ને ફોટો પડાવવા માટે તૈયાર છે. અને હું મને બતાવી દીધો છે કેમેરામેન. અને આ સાઈડ ઘણા બેઠા છે. આપણે જવાનું છે. આમ જો અત્યારે વાડીઓની અંદર ફૂલ આવી જશે. આપણે ઓલી વખતે આવ્યા તઈ તો ખાલી ખડ હતું, અને આ વખતે ફૂલ આવી જાય. જો, અને આ બાજુ કોકના છોકરા રખડે છે. આ પાછળની બાજુ દેખાય ને, આ બધા છે ને ટોટલિંગ બધા આપણે હારે આવેલા છે અને ફોટા પડાવવા છે. અને આ બાજુ જે કોઈના લગ્ન થયા હોય ને, અને કાં તો લગ્ન નક્કી થયા હોય ને, ફોટા પડાવવા હોય ને, તો એકવાર મુલાકાત લેજો એની ડાંગની. કેમ કે જો સરસ મજાના ફૂલ ખીલ્યા છે. આ ફૂલની વાડીની અંદર જો તમે કપલ ફોટો પડાવ્યો હોય ને, તો જોરદાર ફોટો આવે. એટલે મારા સજેશનથી એકવાર તો છે ને અહીંયા ફોટા પડાવવા અવાય જ તે. અમે તો આવ્યા છે. હવે કાંઈ મારા તો મેરેજ હજી નક્કી થયા નથી, થાય તઈ આવશું. અને અત્યારે આવ્યા છે, હજી કાંઈ નક્કી નથી. તોય થાય પછી આવશું તો ખરી જ છે. તમ તારે એ તમે ટેન્શન નથી લેવાનું. કાંઈ નહીં, હાલો પેલા આ બધા ફોટા પાડવું, તો એ પાછું આપણે કન્ટિન્યુ કરવી. મહાદેવ મહાદેવ. બધા અત્યારે જંગલની અંદર કેમ્પિંગ કરતા હોય ને, એમ 1 by 1 જાય છે. જો આગળ પાછળ પાછળની સાઈડ થોડીક લાઈન છે, આગળ છે 3 મારી પાછળ છે, 3 આગળ છે, ને હું વચ્ચે છું. સેફટી આપે છે બધા. ભુરાલાલ પણ વાતોમાં વડનું થડનું વડ કરે છે. તમે આપણો ઓલો વ્લોગ જોયો હશે, જેની અંદર આપણે પહાડો ઉપર ગયા હતા. અત્યારે આપણે પાછા ન્યા જ જઈએ છીએ. અત્યારે સવિત પહાડો ઉપર. મિત્રો અહીંયા આવ્યા ને, એટલે જે લોકો એમ કહેતા હતા ને કે ભાઈ મારે ફોટા નથી પાડવા, એને તો ફોટા પાડીને પુઠ્ઠા પાડી નાખ્યા. હો પણ આ જો આ વ્યક્તિ નામ જોવો તમે. જ્યાં સુધી હતા ને, મેં ત્યાં સુધી એમ બોલ્યા કે મારે ફોટાની અંદર આવવું નથી, મને એટલો બધો ફોટાનો રસ નથી. અને અત્યારે ફૂલની વાડીમાંથી બહાર નથી નીકળતા. આમ તો જો પઠ્ઠા પાડી દીધા. આમ જો હું તમને કુછ હોતા એનો શાહરુખ ખાન ને કાજોલ નું જે દ્રશ્ય હતું ને, એવું દ્રશ્ય આમાં છે. તો આમાં કોઈને ફોટા ન પાડવા હોય ને, તોય પાડવાની મજા આવી જાય, એવું દ્રશ્ય છે. હા, વાહ ભુરાલાલ વાહ. એટલે તમને નથી નીકળતા એમ ને? કાજોલ ની યાદ આવી ગઈ. અત્યારે પૂરી ટીમમાં ડરનો માહોલ છે. આ વાડિયું છે કોક ભાઈ ની, અને એમાં આખલા ગરી ગયા છે. કોકની વાડિયુંની પથારી પડી ગઈ છે. બધું યાદ કરવા થાય. આ તો ભાત કરવા માટે લઈ આવ્યા છે ચોખા. આ ચોખા દેખાય? કઈ એંગલે ચોખા દેખાય તમને? હાથમાં આડો દેખાવ પડે ને યાર. થોડા કાસા છે, ઠીક તો નો હાલે. જાવ છે જાવ. જો બસ નવું જાણવા મળ્યું. ડાંગમાં જવ ઉગ્યા, ડાંગમાં ડાંગ થાય. જોઈ શકો છો આ ફૂલ કેનું છે. જો ગુલાબનું હોય તો ફોલો ને કોમેન્ટ કરજો. ઓકે, કાંઈ વાંધો નહીં, જરૂરથી. આ ભૂરાભાઈ અમે આશ્રમ બાજુ એમને લઈ જતા હતા, અને રોડ વિશે હોઈ ગયા છે. અને આ ફૂલ ગમની અંદર છે, એમને એનો રસ્તા અંદર જૂનો પ્રેમ સાંભળી ગયો છે. અને એનો તો પ્રેમ સાંભળતા એમ ભાઈ પાછા ડીશું લઈ લઈને આવી જાય અમે આશ્રમે ખાવા માટે. આજે તો જમવાની અંદર જામો પડી દો, મગનું શાક ભાત ને મજા આવી ગઈ. પછી બધા ઘડીક ગરબા ચાલુ કર્યા. હો, આ દાદાને અડધી રાતેની જવાની સાંભળીને આમ તો જો ભાઈ હોય હની સિંહ ના ગીત સાંભળતા છે એવું લાગે છે. ને આમ જો ગરબામાં ના ડાન્સ તો જોવો તમે ખાલી કેમ કરે.
રાત્રે હુવાની તૈયારી કરતા હતા ને ત્યાં દિવાળીના વધેલા લઈ આવ્યા ફટાકડા. પછી તો ફટાકડા ફોડ્યા ને પછી ભાઈ આમ બધા હુઈ જાઓ.